કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? તો ચાલો આપણે વ્યાકરણમાં આજે એક નવો ટૉપિક ભણીએ જેનું નામ છે સંધિ. તો સંધિના મુખ્ય 3 પ્રકારો છે. તેને જાણવા માટે આપણે નીચે 2-3 ઉદાહરણ આપેલા છે તેનો અભ્યાસ કરીએ. તો પહેલું ઉદાહરણ છે કવિ પ્લસ ઈશ્વર. બરાબર, પહેલું ઉદાહરણ આપણને શું આપેલું છે? કવિ પ્લસ ઈશ્વર. તો એનો અર્થ શું થાય છે? તો કવિ પ્લસ ઈશ્વર, તો એ સંધિને 2 અલગ અલગ કવિ અને ઈશ્વર એ 2 શબ્દોને જોડતા નવો શબ્દ બને છે કવિશ્વર. બરાબર. પછી અહીંયા બીજું એક ધ્યાન આપજો, વી પ્લસ સમ. તો વી પ્લસ સમ એમાં શબ્દ શું બને છે? વિષમ. અને ત્રીજો શબ્દ છે નિહિ પ્લસ રોગી એટલે નિરોગી. બરાબર. આ સંધિને આપણે બીજી રીતે સમજીએ તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આપણે કવિ લખીએ છીએ, કવિ, તો આપણે ધ્વનિ શ્રેણી શીખી ગયા છીએ. તો આ વીની અંદર શું સમાયેલો છે? હસ્વ ઈ સમાયેલો છે. પ્લસ ઈશ્વરમાં શું આપેલો છે? આપણને ઈ આપેલું છે. કવિ પ્લસ ઈશ્વર. બરાબર. તો બંને નાના ઈ છે અને બંને નાના ઈ જ્યારે જોડાય છે એટલે બને છે શું? મોટો ઈ. તો આ ઈ પ્લસ ઈ એ સ્વર સંધિ છે એવું આપણે કહી શકીએ. બંને સ્વરો છે એટલે એને આપણે સ્વર સંધિ કહીએ. બીજું જે આપણને ઉદાહરણ આપેલું છે વી પ્લસ સમ, તો એમાં વીની અંદર પણ શું સમાયેલું છે? નાનો ઈ સમાયેલું છે. પ્લસ સમ, તો સ એ શું છે? વ્યંજન છે. ઈ એ સ્વર છે અને સ એ વ્યંજન છે. તો એક સ્વર અને એક વ્યંજન હોય અથવા તો બંને વ્યંજન હોય તો તેને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. બરાબર. અને ત્રીજું આપણને ઉદાહરણ આપેલું છે નિહિ પ્લસ રોગી. નિહિ, તો અહીંયા વિસર્ગ આપેલા છે. હસ્વઈના ન પછી વિસર્ગ આપેલો છે. પ્લસ રોગી એમાં ઓ સમાયેલું છે. તો વિસર્ગ અને ઓ, તો એને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. તો ઉપરના 3 ઉદાહરણો તમે જોઈ શકો છો કે 2 પદો જોડતા એમના સ્વર વ્યંજનમાં કશોક ફેરફાર થયો છે. અહીંયા જુઓ, બંને હસ્વઈ હતા તો અહીંયા દીર્ઘઈ થઈ ગયો. અહીંયા હસ્વ ઈ હતો અને અહીંયા સ હતું તો અહીંયા ષટકોણનો સ થઈ જાય છે. અને નિહિ પ્લસ રોગીમાં અહીંયા હસ્વઈ હતું તો અહીંયા નિરોગીમાં ન દીર્ઘઈ થઈ જાય છે. તો આપણે જોયું કે સ્વર વ્યંજનમાં શું થાય છે? ફેરફાર થાય છે. તો ઉદાહરણ 1માં કવિના અંતમાં હસ્વઈ અને ઈશ્વરના આરંભમાં હસ્વઈ મળીને દીર્ઘઈ થયું છે. આ રીતે જેમાં સ્વર સાથે સ્વર જોડાય છે તેને સ્વર સંધિ કહેવામાં આવે છે. આ સ્વર સંધિની વ્યાખ્યા છે. બરાબર, કે સ્વર સાથે સ્વર જોડાય છે ત્યારે તેને સ્વર સંધિ કહેવામાં આવે છે. ઉદાહરણ 2માં વી પછી સ આવ્યો છે તો વીમાં ઈ સમાયેલું છે અને અ કે આ સિવાયના સ્વર પછી સ આવે છે ત્યારે સનો શ થાય છે. બરાબર. ઈ કે આ સિવાયના સ્વર પછી, બરાબર, ઈ કે આ આપણે વ્યંજન સ્વરો જાણીએ છીએ કે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ, આ બધા શું છે? સ્વરો છે. રૂ છે, આ બધા સ્વરો છે. તો જ્યારે સ્વરોમાં અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય એટલે આ ઈ એ અ કે આ સિવાયનું છે અને એના પછી જો સ આવતો હોય, બરાબર, તો એ કેવો થઈ જાય છે? સસલાનો સ થાય છે. એટલે કે વ્યંજન સાથે સ્વર કે વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ કહેવામાં આવે છે. વ્યંજન સાથે સ્વર જોડાય અથવા તો વ્યંજન જોડાય, વ્યંજન જોડાય અથવા તો એક સ્વર અને એક વ્યંજન જોડાય તો એને વ્યંજન સંધિ કહેવામાં આવે છે. આગળનું ત્રીજું ઉદાહરણ છે તો એમાં વિસર્ગ આપેલું છે. આ શું છે? વિસર્ગ છે. તો વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો ઈ હોય, બરાબર, અ કે આ સિવાયનો સ્વર ઈ છે અને વિસર્ગ પછી ર આવે છે. વિસર્ગ પછી શું આવે છે? ર આવે છે. નિહિ પ્લસ રોગ એટલે ર આવે છે. તેથી વિસર્ગનો લોપ થયેલો જણાશે અને તેની પહેલાંનો સ્વર જે ઈ હસ્વ હતો એ દીર્ઘ બને છે. બરાબર, હસ્વ સ્વર દીર્ઘ બને છે. આ રીતે જ્યાં વિસર્ગ સાથે વ્યંજન કે સ્વર જોડાય છે તેને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. તો સંસ્કૃતના સંધિના આ રીતે મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવે છે. વ્યાકરણની પરિભાષામાં સંધિ એટલે સંધિ કોને કહેવાય? તો જેમાં સ્વરો, 2 સ્વરો, 2 વ્યંજનો, સ્વર અને વ્યંજન, વિસર્ગ અને સ્વર, વિસર્ગ અને વ્યંજન, અમુક નિયમો પ્રમાણેનું અરસપરસનું જોડાણ તેને સંધિ કહેવામાં આવે છે. ફરીથી આપણે એક વાત જોઈએ તો સંધિ કોને કહેવાય? તો સંધિ એટલે 2 સ્વરો
બે વ્યંજનો, સ્વર અથવા તો વ્યંજન, વિસર્ગ અને સ્વર. વિસર્ગ અને વ્યંજન અમુક નિયમો પ્રમાણેનું જે અરસપરસનું તેમનું જોડાણ છે તેને સંધિ કહેવામાં આવે છે. યાદ રાખો કે સંધિ માત્ર સંસ્કૃત તત્સમ શબ્દોની થાય છે, તદ્ભવ શબ્દોની થતી નથી. ચાલો હવે સ્વર સંધિ પહેલાં જે છે પ્રકાર સંધિનું, એમાં સ્વર સંધિ આપણે જોઈ લઈએ. તો અ પ્લસ આ, બરાબર, અ પ્લસ આ કરીએ છીએ તો એક ક બોલીએ છીએ એટલે એમાં અ આવેલો છે અને અંતમાં અ આવેલો છે, તો બંને અ જોડાય છે એટલે આ બને છે. તો અહીંયા એકાંત, બરાબર, આ આવી ગયું છે. એવી જ રીતે અ પ્લસ આ એટલે એ પણ આ જ બને છે. તો મહત્વ પ્લસ આકાંક્ષા, તો શબ્દ શું બને છે? મહત્વાકાંક્ષા. પછી આ પ્લસ અ એટલે શું બને છે? એ પણ આ જ બને છે. તો વિદ્યામાં આ આવેલો છે અને અર્થીનો અ આવેલો છે, તો વિદ્યા પ્લસ અર્થી એટલે વિદ્યાર્થી શબ્દ બને છે. પછી આ પ્લસ આ, તો એ પણ આ જ થાય છે, બરાબર. તો ચિંતા પ્લસ આતુર, ચિંતામાં આ આવેલો છે ને આતુરમાં આ આવેલો છે, તો ચિંતાતુર, બરાબર. પછી આગળ જોઈએ, હસ્વ ઈ છે બંને, તો ઈ પ્લસ ઈ તો શું બને છે? દીર્ઘ ઈ બને છે. તો જ્યોતિ પ્લસ ઇન્દ્ર, જ્યોતિમાં તમાં હસ્વ ઈ સમાયેલો છે અને ઇન્દ્રમાં હસ્વ ઈ આપેલો છે, તો એ દીર્ઘ થાય છે, તો જ્યોતિન્દ્ર, બરાબર. પછી ઈ પ્લસ ઈ, તો એમાં પણ દીર્ઘ ઈ થાય છે, તો કવિ પ્લસ ઈશ્વર, તો કવિશ્વર, બરાબર. પછી ઈ પ્લસ ઈ એટલે એમાં પણ દીર્ઘ છે, તો રજની પ્લસ ઈશ, તો રજનીશ. પછી ઈ પ્લસ નાનો ઈ, તો એ પણ દીર્ઘ થાય છે, તો દેવી પ્લસ ઈચ્છા, તો દેવી ઈચ્છા. પછી નાનો ઉ અને નાનો ઉ ભેગા કરીએ છીએ તો મોટો ઉ થાય છે. સુ પ્લસ ઉક્તિ, તો શબ્દ શું બને છે? શુક્તિ, બરાબર. અહીંયા હસવ ઉ હતો, અહીંયા પણ હસવ ઉ, તો એનો દીર્ઘ ઉ થઈ જાય છે, બરાબર. પછી ઉ પ્લસ મોટો ઉ, તો એ પણ મોટો ઉ બને છે. તો સિંધુ, એમાં હસવ ઉ આપેલો છે અને ઉર્મિમાં મોટો ઉ આપેલો છે, તો સિંધુ પ્લસ ઉર્મિ, તો સિંધુર્મી શબ્દ બને છે. પછી ઉ પ્લસ ઉ કરીએ છીએ ત્યારે મોટો ઉ થાય છે, તો વધુમાં પણ મોટો ઉ છે ને ઉર્મિમાં પણ મોટો ઉ છે, તો વધુ પ્લસ ઉર્મિ, તો શબ્દ શું બને છે? વધુર્મી. આ બે શબ્દોની સંધિ જોડતા વધુર્મી શબ્દ બને છે. પછી નાનો મોટો ઉ પ્લસ નાનો ઉ, તો એમાં પણ મોટો ઉ બને છે, તો વધુ પ્લસ ઉલ્લાસ, તો વધુ પ્લસ ઉલ્લાસ, તો શબ્દ શું બને છે? વધુલ્લાસ, બરાબર. પછી અ પ્લસ નાનો ઈ, તો એ બને છે એ. તો રાજમાં રાજ બોલીએ છીએ તો એમાં અ સમાયેલો છે અને ઇન્દ્રમાં પણ નાનો ઈ સમાયેલો છે, તો એનો એ બને છે, તો અહીંયા રાજેન્દ્ર, બરાબર. આગળ જોઈએ તો અ પ્લસ મોટો ઈ છે, તો અ પ્લસ મોટો ઈ કરીએ છીએ એટલે એ થાય છે, તો સુર પ્લસ ઈશ, તો સુરેશ. અને આ પ્લસ ઈ બરાબર એ, તો યથા પ્લસ ઈષ્ટ, તો યથેષ્ટ શબ્દ બને છે. તો આ થયા સ્વર સંધિ, બરાબર. હજુ સ્વર સંધિમાં આગળ છે બીજા, તેનો આપણે અભ્યાસ કરીએ. તો આ પ્લસ ઈ, બરાબર, તો એ પણ શું બને છે? એ. તો રમા પ્લસ ઈ, ઈશ, તો રમેશ શબ્દ બને છે. પછી અ પ્લસ ઉ, તો ઓ બને છે. તો પર પ્લસ ઉપકાર, તો શબ્દ શું બને છે? પરોપકાર. પરમાં અ સમાયેલો છે અને ઉપકારમાં પહેલો ઉ આપેલો છે, બરાબર. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અ પ્લસ મોટો ઉ એટલે ઓ બને છે, તો પ્રણયમાં અ આવે છે છેલ્લે, પ્રણય અ, બરાબર. અને ઉર્મિમાં મોટો ઉ આવેલું છે, તો શબ્દ શું બન્યો? પ્રણયોર્મી, બરાબર. પછી આ પ્લસ ઉ, તો શબ્દ બને છે ઓ, બરાબર. કયો મૂળાક્ષર બને છે? ઓ. તો મહા પ્લસ ઉદય, તો મહામાં આ આવેલો છે અને ઉદયમાં પણ ઉ આવેલો છે, બંને આ અને ઉ બંનેને ભેગા કરતાં મહોદય શબ્દ બને છે, ઓ બને છે એટલે. પછી આ પ્લસ મોટો ઉ, તો એ પણ ઓ જ બને છે, તો મહા પ્લસ ઉર્મિ, મહામાં આવેલું છે અને ઉર્મિમાં મોટો ઉ છે, શબ્દ શું બન્યો? મહોર્મી. પછી અ પ્લસ રૂ, તો શું બને છે? અર, બરાબર. તો એમાં ર ખોડો છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પછી સપ્ત પ્લસ ઋષિ, તો શબ્દ બનશે સપ્તર્ષિ, બરાબર. પછી છે શબ્દ પછીનું આવે છે આ પ્લસ રૂ, તો એમાં પણ અરજ બને છે. તો મહા પ્લસ ઋષિ, તો મહર્ષિ, બરાબર. આ પ્લસ એ, તો એમાં અય થાય છે, તો સદા એમાં આ આવેલો છે અને એવ, તો શબ્દ શું બનશે? સદૈવ,
પછી અ પ્લસ એ એટલે અઈ બને છે, તો હિત પ્લસ એસી તો હિતૈષી, બરાબર. પછી છે આ પ્લસ અઈ એટલે એ પણ અય જ બને છે, તો મહા પ્લસ ઐશ્વર્ય તો મહેશ્વર્ય, બરાબર. શબ્દ શું બનશે? મહેશ્વર્ય. પછી આગળની આપણે સંધિ જોઈએ તો એ છે કે અ પ્લસ અઈ, અ પ્લસ અઈ તો શબ્દ શું બનશે? અઈ. તો હૃદય પ્લસ એક્ય તો હૃદય એક્ય, શબ્દ શું બનશે? હૃદય એક્ય. પછી છે હૃદય પ્લસ એક્ય તો હૃદય એક્ય શબ્દ બને છે. પછી આ પ્લસ ઓ તો ઔ બને છે, તો મહા પ્લસ ઓધ તો મહૌધ, શબ્દ શું બને છે? મહૌધ. પછી અ પ્લસ ઓ તો ઔ બને છે, તો ગુણ પ્લસ ઓધ તો ગુણૌધ. પછી આ પ્લસ ઔ ભેગા કરીએ છીએ તો એ પણ ઔ જ બને છે, તો મહા પ્લસ ઔષધિ તો મહૌષધિ. પછી અ પ્લસ ઓ બને છે એટલે એ પણ ઔ બને છે, તો પરમ પ્લસ ઔદાર્ય તો પરમોદાર્ય, બરાબર. આગળ આપણે બીજા જોઈએ શબ્દો તો અ પ્લસ એ પ્લસ અ છે તો અય થાય છે, તો ને પ્લસ અન તો નયન થશે, બરાબર. ઓ પ્લસ અ તો ઔ છે, તો પો પ્લસ અન એટલે પવન. પછી અય પ્લસ અ એટલે આય થાય છે, તો ગય પ્લસ અન તો ગાયન, બરાબર. પછી ઔ પ્લસ અ અથવા તો ઈ એનું આવ થાય છે, તો પો પ્લસ અક તો પાવક શબ્દ બનશે. અને 9 પ્લસ ઈક તો નાવિક શબ્દ થાય છે. આગળ આપણે સંધિમાં બીજા નિયમો જોઈએ તો ઉ પ્લસ અ, બરાબર. શબ્દ શું છે? ઉ પ્લસ નાનો પ્લસ અ તો વ બને છે, તો શું પ્લસ અચ્છ તો સ્વચ્છ શબ્દ બનશે. મનુ પ્લસ અંતર તો મનવંતર શબ્દ બનશે. પછી ઉ પ્લસ એ થાય છે એટલે વે બને છે, તો અનુ પ્લસ એષણા તો શબ્દ શું બનશે? અન્વેષણા, બરાબર. ધ્યાન આપવાનું છે. પછી ઉ પ્લસ આને ભેગા કરીએ છીએ તો વા થાય છે, તો શું પ્લસ આગત તો શું બનશે? સ્વાગત, બરાબર. પછી ઈ પછી ઉને ભેગા કરીએ છીએ તો યુ બને છે, તો શબ્દ છે પ્રતિ પ્લસ ઉત્તર તો શબ્દ શું બનશે? પ્રત્યુત્તર. પછી છે ઈ પ્લસ અ ભેગા કરીએ તો ય બને છે, તો પ્રતિ પ્લસ અક્ષ, પ્રતિમાં ઈ આવેલું છે અને અક્ષમાં અ આવેલું છે, તો પ્રત્યક્ષ શબ્દ બનશે. પછી ઈ પ્લસ એને ભેગા કરીએ છીએ તો ય થાય છે, તો પ્રતિ પ્લસ એક તો પ્રત્યેક. પછી ઈ પ્લસ આને ભેગા કરીએ છીએ તો યા થાય છે, તો ઇતિ પ્લસ આદિ તો ઇત્યાદિ, બરાબર. પછી છે રૂ પ્લસ અ તો ર બને છે, તો પિતૃ પ્લસ અર્થ તો પિત્રર્થ. રૂ પ્લસ આ એટલે રા થાય છે, તો પિતૃ પ્લસ આદેશ તો પિત્રાદેશ, શબ્દ શું બનશે? પિત્રાદેશ, બરાબર. ચાલો હવે બીજા નંબરનો જે પ્રકાર છે વ્યંજન સંધિના નિયમો. તો અઘોષ વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો તેને અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. અનુનાસિકો સિવાયનો છે એમાં પણ, બરાબર. ફરીથી એક જોઈએ તો અઘોષ વ્યંજન સિવાયનો, બરાબર. અઘોષ વ્યંજન પછી સ્વર કે અઘોષ વ્યંજન આવે તો અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. તો તમને એમ થાય કે અઘોષ વ્યંજનો કયા છે? તો ક ખ ચ છ ટ ઠ ત થ પ ફ આ બધા છે એ અઘોષ વ્યંજનો છે, બરાબર. અને એમાં આપણને શું કહ્યું છે? અઘોષ વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો એને અઘોષ વ્યંજનનો વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે, તો એના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. તો આપણે અહીંયા ઉદાહરણ સમજીએ તો સત પ્લસ આચાર તો સત, બરાબર. ત એનો ત જેમાં આવતો હોય તો ત દંત્યમાં આવે છે, તો દંત્યના વર્ગનો ત્રીજો ઘોષ વ્યંજન આપણે જોઈએ, બરાબર. ઘોષ વ્યંજન આવે ત છે એ ઘોષ વ્યંજન છે, તો અઘોષ વ્યંજનના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે, તો ત થ અને દ આવે છે. તો સત પ્લસ આચાર તો શબ્દ શું બન્યું? સદાચાર. તની જગ્યાએ શું આવ્યો? દ, ત્રીજા વર્ગમાં દ આવે છે. પછી દીક પ્લસ અંતર તો ક છે એ પણ અઘોષ વ્યંજન છે, બરાબર. તો દીક પર પ્લસ તો ક એ કંઠ્યમાં આવે છે, કંઠ્ય પ્રકારમાં આવે છે. વ્યંજનોનું જે વર્ગીકરણનું કોષ્ટક જો તમે જોયું હોય તો કમાં આવે છે, તો ક પછી ક ખ અને ઘ આવે છે, તો કની જગ્યાએ આપણે શું મૂકવું પડે? ઘ. દીક પ્લસ અંત એટલે દિગંત, બરાબર. પછી ઉલટી રીતે જો ઘોષ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો ઘોષ વ્યંજનના બદલે એ જ વર્ગનો પહેલો વ્યંજન મુકાય છે, અઘોષ પહેલો વ્યંજન મુકાય છે. દાખલા તરીકે શરદ પૂર્ણિમા, શરદ, બરાબર. તો એ જ વર્ગનો પહેલો વ્યંજન મુકાય છે, તો ત મુકાય છે પહેલું વ્યંજન. દના વર્ગમાં ત છે, તો
શરદ પૂર્ણિમા. શું બોલાય છે? શરદ પૂર્ણિમા. પછી શપથ પ્લસ તી, તો દની જગ્યાએ પણ શું આવશે? ત આવશે. તો સંપત્તિ. બરાબર. પછી આપણે બીજા નિયમ જોઈએ ત્રીજો, તે ક થી ભ સુધીનો કોઈ પણ વ્યંજનમાં અનુનાસિકો છે આ, કે અંગ, અંજ, અણ, ન, મ સિવાયના પછી જો અનુનાસિક આવે, બરાબર, પછી જો અનુનાસિક આવે તો વ્યંજનનો જે વર્ગનો હોય તે વર્ગનો અનુનાસિક તેની જગ્યાએ મુકાય છે. દાખલા તરીકે વાક પ્લસ મય. બરાબર. તો વાક પ્લસ મય છે એમાં એનો અનુનાસિક કયો છે? ક કંઠ્યમાં. તો કંઠ્યમાં ક, ખ, ગ, ગ, પછી અંગ આવે છે. શું આવે છે? અંગ. તો અહીંયા અંગ મૂકેલો દેખાય. વાક મય. પછી સત પ્લસ માન. તો ત વર્ણમાં કયો વ્યંજન આવે છે? ન આવે છે. કયો આવે છે? ન આવે છે અનુનાસિક. તો સત પ્લસ માન, તો શું થાય છે? સમ્માન. બરાબર. આગળ આપણે જોઈએ તો હની પહેલાં અનુનાસિક સિવાયનો ક થી ભ સુધીનું કોઈ પણ વ્યંજન આવે તો હને બદલે પહેલાં આવેલું વ્યંજન જે વર્ગનું હોય તે વર્ગનું ચોથો વ્યંજન મુકાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો ઉત પ્લસ ધાર. તો શબ્દ ઉત પ્લસ ધાર, તમાં શું આવે છે? ચોથો વ્યંજન ધ આવે છે. તો ઉદ્ધાર. તત પ્લસ હિત, તો એમાં પણ ધ આવે છે. તો તત પ્લસ હિત, તત ધીત. બરાબર. પછી આગળનો નિયમ છે ત પછી ચ અથવા છ આવે તો તનો ચ થાય છે. બરાબર. ત પછી શું આવે? ચ આવતો હોય અથવા છ આવતો હોય. તો ઉત પ્લસ ચાર, અહીંયા ચ આવ્યું. બરાબર. ઉત પ્લસ ચાર ચ આવ્યો તો ઉચ્ચાર, એમાં ચ જ મુકાય છે. બરાબર. અને ઉત પ્લસ છેદ છ આવ્યો તો ઉચ્છેદ થાય છે. આગળના નિયમ જોઈએ આપણે સંધિના, વ્યંજન સંધિનો. તો ત, થ, દ, ધ અને શ છે. બરાબર. આમાંના કોઈ પણ વ્યંજન પછી જો શરણાઈનો શ આવતું હોય, બરાબર, કોઈ પણ વ્યંજન પછી શું આવતું હોય? શરણાઈનો શ આવતું હોય તો ત, થ, દ, ધ અને સનો ચ થઈ જાય છે. શનો છ થાય છે. બરાબર. ચલો ધ્યાન આપજો. જુઓ, અત પ્લસ શેર, તો અચ્છેર. બરાબર. શું થઈ ગયું? અચ્છેર. ધનો શું થઈ ગયો? અહીંયા શું કીધું હતું? ત, થ, દ, ધ અને સ. આમાંનું કોઈ પણ વ્યંજન આવતું હોય તો અહીંયા આપણે જોયું કે ધ આવે છે. બરાબર. ધ આવતું હોય તો એનું શું થઈ જાય છે? શરણાઈનો શ આવે છે. બરાબર. અને કોઈ પણ વ્યંજન પછી જો શ આવતું હોય, આ પછી કોઈ પણ આ બધા ત, થ, દ, ધ અને સ, તો ધ પછી અહીંયા શરણાઈનો શ આવે છે. તો ત, થ, દ, ધ, સનો શું બની જાય છે? ચ બની જાય છે. તો જો અહીંયા અચ્છેર અને શરણાઈના સનો છ થઈ જાય છે એવું કીધું. પછી જો શિરસ પ્લસ છત્ર, તો અહીંયા પણ શિરસ છત્ર એવું થઈ ગયું છે. આગળનો આપણે નિયમ જોઈએ તો ત, થ, દ, ધ દંત્ય વ્યંજન પછી ચ વર્ણનો ટ વર્ગનો કોઈ પણ વ્યંજન અથવા લ આવે તો ચ વર્ગનો ટ વર્ગનું વ્યંજન અથવા લ બેવડાય છે. તો ત, થ, દ, ધ નો લોપ થાય છે. દાખલા તરીકે સત પ્લસ જન, તો અહીંયા જોયું ત, થ, દ, ધ દ્યંત્ય વ્યંજનો પછી ચ આવે છે. ચ વર્ગનો ટ વર્ગનો કોઈ પણ વ્યંજન અથવા લ આવે તો ચ વર્ગનો અને ટ વર્ગનો વ્યંજન અથવા લ બેવડાય છે. તો સજ્જન, તો શું બેવડાયું? અહીંયા જ બેવડાયેલું દેખાય છે. પછી ઉત પ્લસ દયન, તો અહીંયા ડ બેવડાય છે. ત આવે છે એટલે. બરાબર. ઉડ્ડયન. પછી તત પ્લસ લીન, તો અહીંયા લ બેવડાય છે. એના પછીનો જે અક્ષર આવતો એ બેવડાય છે. પછી મ પછી સ્વર આવે તો સ્વર મની સાથે જોડાઈ જાય છે. દાખલા તરીકે સમ પ્લસ ઉચિત, તો સ્વર શું છે? મની સાથે જોડાઈ જાય છે. તો સમ પ્લસ ઉચિત, ઉ એ સ્વર છે તો એમાં મમાં જોડાઈ ગયો તો સમુચિત શબ્દ બની ગયો. સમ પ્લસ શિક્ષા, તો એ પણ મની અંદર જોડાઈ જાય છે તો શબ્દ શું બને છે? સમીક્ષા. પછી મ પછી વ્યંજન આવે તો મને સ્થાને મ પછી આવનારું વ્યંજન જે વર્ગનું હોય તે વર્ગનું અનુનાસિક મળે છે. દાખલા તરીકે સમ પ્લસ તાપ, તો સંતાપ, એમાં ન છે. બરાબર. મ વર્ગમાં શું છે? અનુનાસિક ન છે. બરાબર. સમતાપ. પછી ત વર્ગનો ન છે. બરાબર. પછી સમ પ્લસ ક્રાંતિ, તો મ વર્ગમાં શું છે? સંક્રાંતિ. બરાબર. આપણને જોવા મળે છે. મ પછી વ્યંજન આવે છે. બરાબર. તો મ પછી અહીંયા મ પછી ત વ્યંજન આવ્યું છે. અહીંયા મ પછી ત વ્યંજન આવ્યું છે અને અહીંયા ત પછી સ વ્યંજન આવેલું છે. એટલે એ જે આવતું હોય છે એનું અનુનાસિક મુકાય છે જે વર્ગનું હોય. બરાબર. પછી જો મ
મ જો શ અને સ ને હની પહેલાં આવ્યો હોય તો મને સ્થાને અનુનાસિક મૂકવામાં આવે. દાખલા કે સમ પ્લસ સાર તો સંસાર. બરાબર. એ શું કીધું છે આપણને કે મ એ સ કે સ 3 સ પહેલાં અથવા તો હની પહેલાં આવ્યો હોય તો મની જગ્યા મનો શું થઈ જાય છે અનુસ્વાર મૂકવામાં. પછી સમ પ્લસ હરતા તો સંહરતા. પછી સની પહેલાં અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો સનો શું થઈ જાય છે ષટકોણનો સ થઈ જાય છે. વી પ્લસ સમ તો વિષમ. બરાબર. શું કીધું છે આપણે સની પહેલાં અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો અહીંયા વી આપેલો છે એટલે એમાં ઈ આપેલો છે. ની પ્લસ સિદ્ધ તો નિષિદ્ધ. બરાબર. સુ પ્લસ સુપ્ત તો સુસુપ્ત. પછી હસ્વ સ્વર પછી છ આવે તો ત્યાં છ મુકાય છે. દાખલા તરીકે જો સ્વ પ્લસ છંદ તો સ્વચ્છંદ. પદ પ્લસ છેદ પશ્ચેદ. બરાબર. ન પછી કોઈ પણ સ્વર આવે તો તે સ્વર ન સાથે જોડાઈ જાય છે. દાખલા અન પ્લસ ઇષ્ટ તો અનિષ્ટ. અ ઈ રૂ ર કે શ પછી ન આવે તો નનો અણ થાય છે. દાખલા પ્ર પ્લસ નામ તો પ્રણામ અને ભાષ પ્લસ અન તો ભાષણ. આ બધા વ્યંજન સંધિના નિયમો આપણે જોઈએ. હવે આપણે જોઈશું વિસર્ગ સંધિના નિયમો, જે સંધિનો ત્રીજો પ્રકાર છે. વિસર્ગ પછી ચ કે છ આવે તો વિસર્ગનો શ થાય છે. દાખલા તરીકે નિહિ પ્લસ ચેતના તો નિશ્ચેતના. નિહિ પ્લસ ચિંત તો નિશ્ચિંત. બરાબર. પછી વિસર્ગ પછી ટ અથવા ઠ આવે તો વિસર્ગનો શ થઈ જાય છે. તો અહીંયા જો ડુ પછી ટ આવ્યો છે તો દુષ્ટ. બરાબર. એ શું થઈ જાય છે એનો ષટકોણનો શ થાય છે વિસર્ગનો. બરાબર. ત્રીજા નિયમમાં શું કહ્યું છે કે વિસર્ગ પછી ત કે થ આવે તો વિસર્ગનો સ થાય છે. તો દુહુલ પ્લસ તર અહીંયા ત આવ્યો છે તો દુસ્તર સ થઈ ગયું. નિહિ પ્લસ તેજ અહીંયા પણ ત આવે તો એ પણ નિસ્તેજ થાય છે. પછી વિસર્ગ પછી શ સ કે સ ત્રણેયમાંથી કોઈ પણ સ્વર આવે તો વિસર્ગ એમનો એમ રહે છે. દાખલા તરીકે જુઓ વિસર્ગ પછી નિહિ પ્લસ શંક તો નિશંક. નિહિ પ્લસ સાર તો નિસાર નિસાર આવું પણ થાય છે. બરાબર. કોઈ પણ સ આવે તો વિસર્ગ એમનો એમ રહે છે. પછી વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી ક ખ કે પ ફ આવે તો વિસર્ગ એમનો એમ રહે છે. દાખલા તરીકે અંતઃ પ્લસ કરણ તો અંતઃકરણ. અંતઃપુર તો અંતઃપુર. બરાબર. પછી વિસર્ગ પહેલાં અ અને પછી અ કે કોઈ ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે. દાખલા કે મન પ્લસ હર તો મનોહર. અધઃ પ્લસ ગતિ તો અધો ગતિ. પછી વિસર્ગ પછી ર આવે તો વિસર્ગનો ર થઈ તેનો લોપ થઈ વિસર્ગની પહેલાં એ અ કે આ સિવાયનો સ્વર દીર્ઘ બને છે. તો આ આપણે સ્વર સંધિના નિયમો જોયા. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયો ધ્યાનથી જોવાનો છે અને સમજવાનો છે. તો ચાલો આવજો.